અધિકારીઓની સાથે સાથે નેતાઓ જે કોર્પોરેટર હોય છે એમને અને આવા મોટા મોટા બિલ્ડરોને સેટિંગ હોય છે, એટલે માત્ર આપણે બિલ્ડર અને અધિકારીઓને છોડી દઈએ અને નેતાઓને પછી છોડી દઈએ તેમ ના ચાલે. નેતાઓ એટલે કોર્પોરેટર જે છે એમની પણ એટલી જિમ્મેદારી છે. એમને પણ પકડો તમે કે તમે શું કરી રહ્યા છો. તો આ સૌથી મોટો સવાલ છે. બુટલેગરના ઘરે બુલડોઝર ક્યારે? ગુજરાતમાં ગુનેગારો સામે દાદાનું બુલડોઝર અવિરત ચાલી રહ્યું છે. રાજ્યભરમાં અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકતો પર કડક કાર્યવાહી ચાલુ છે. આજે ફરી એકવાર અમદાવાદમાં એક કુખ્યાત બુટલેગરની કાળી ખમાણામાંથી ઊભી કરેલી મિલકત પર બુલડોઝર ફરી વળ્યું. તો રાજ્યના ગૃહમંત્રીએ પોલીસને શું આપી સૂચના, શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. રાજ્યભરમાં દાદાની બુલડોઝર સ્ટ્રાઇક ગાજી રહી છે. ગુનેગારો સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે દમદાર દાદાની સરકારનું બુલડોઝર અમદાવાદમાં એક કુખ્યાત બુટલેગરની મિલકત પર ફરી વળ્યું. જુઓ આ દ્રશ્યો. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ છે જાવેદ ઉર્ફે ઠાકરે પઠાણ, એક એવો બુટલેગર જેણે કાયદાને પગ નીચે કચડ્યો અને કાળી કમાણીના જોરે ગેરકાયદે મિલકત ઊભી કરી. ફરી એકવાર રાજ્યમાં દાદાનું બુલડોઝર ચાલ્યું. આ વખતે નિશાને હતું ફતેવાડી વિસ્તારમાં આવેલું જાવેદ મકસૂદ ખાન પઠાણનું ઇલીગલ બાંધકામ, કે જેના ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું. કહેવાય છે કે જાવેદ મકસૂદ ખાન પઠાણ ઉપર અમદાવાદના સેટેલાઇટ, ગોમતીપુર, એલિસ બ્રિજ, રેલવે પોલીસ અને વેજલપુરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 33 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. જે સંદર્ભે આ જે કાર્યવાહી છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આ મકાન ગ્રીન ઝોનમાં હોવાનો તંત્રનો દાવો કરવામાં આવ્યો છે, જેના પગલે આજે બુલડોઝર ચાલ્યું હતું. જે 2 મકાનો જે ગેરકાયદેસર હતા તેને જમીનદોસ્ત કરવામાં આવ્યા. આ બુટલેગર સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 33 ગુનાઓ નોંધાયેલા છે. દારૂ, ગેરકાયદે ધંધા, કાળા નાણાંનો કારોબાર, અપરાધોની લાંબી યાદી હોવા છતાં હવે કાયદાનો હથોડો સીધો પડ્યો છે. કાળી કમાણીમાંથી બનેલી આ ગેરકાયદે મિલકત પર દાદાના બુલડોઝરનો એક પંજો પડ્યો અને જોતામાં આખી મિલકત માટીમાં મળી ગઈ. બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સ્પષ્ટ સંદેશ: ગુનેગારોના પગ હવે ધ્રુજવા જ જોઈએ. ગુનેગારોની ચાલ બદલાવી જ જોઈએ. અમદાવાદ ગ્રામ્ય પોલીસને મારા 2-3 સજેશન છે. સૂચન અને સૂચના બેઉ માનજો આને. હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થવી જોઈએ. ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં, અને બદલાવી જ જોઈએ. એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ. ગૃહમંત્રી સ્પષ્ટ કહે છે કે સામાન્ય નાગરિકોને ડર નહીં પરંતુ ગુનેગારોને ડર હોવો જોઈએ. કાયદો એટલો કડક બનવો જોઈએ કે ગુનાનો વિચાર આવતા જ ગુનેગારોના હાથ કંપી જાય. દાદાની સરકારનો સ્પષ્ટ સંદેશ છે: ગુનો કરશો તો મિલકત પણ જશે અને અસ્તિત્વ પણ જશે. બુલડોઝર હવે કોઈને પણ છોડશે નહીં.